સમાજના જે મુખ્ય સભ્યો છે તેઓ છે એ પહોંચી રહ્યા છે અને જે રીતે આપણે દ્રશ્યોમાં જોઈએ ગોતા ખાતે જે બેઠક મળી હતી ગોતા ખાતે જે બેઠક છે તે પૂર્ણ કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે શું કહેશો શું અત્યારે બેઠક જે રીતના તેઓ અહીં પહોંચ્યા છે અત્યારે તમામ જે આગેવાનો ગોતા ખાતે સીએમ બાપુ એક 2 મિનિટ બાપુ તમામ લોકો ભલે મીડિયાને કોઈ નિવેદન નથી આપી રહ્યા પરંતુ અત્યારની બેઠક છે તે બિલકુલ સૂચક છે કે માનવામાં આવી છે શું તમે મુખ્ય મુદ્દાઓ મૂક્યા છે અને શું જવાબ મળે છે? મુખ્ય મુદ્દો તો આટલા દિવસથી એક જ હતો કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરવામાં આવે અને આમાં બીજા કોઈ હવે કોઈ વાતનો કોઈ અવકાશ જ નથી. પણ લોકશાહીમાં આજે અમે અત્યાર દિવસે અમે એટલા દિવસે કહેતા હોય કે મોવડી મંડળ અમારી રજૂઆત સાંભળે તો સ્વાભાવિક છે કાલનું આંદોલન જે કંઈ થયું અને આજે અમે અમારી વચ્ચે ચર્ચા થઈ જેમ પરિવારમાં વાતચીત થાય. માનનીય મુખ્યમંત્રી સાહેબ હતા, પાટીલ સાહેબ હતા અને હર્ષંઘવીભાઈ હતા એટલે બધી જ ચર્ચાઓ આ વસ્તુ થઈ અને એમને પણ એમના તરફથી રજૂઆત કરી કે ભાઈ 2 વાર માફી માંગી છે. પાટીલ સાહેબે ખુદ એવું કીધું કે મેં પણ એકવાર માફી માંગી છે. ત્યારે અમે બધા એવું કીધું કે આપને માફીનો કોઈ વાત જ નથી, જે વ્યક્તિએ ભૂલ કરી છે અને અમે એવું પણ સ્ટેન્ડ કર્યું કે આટલા વર્ષથી બધી જ જગ્યાએ અમે માફી આપતા આવ્યા. એટલે એમણે એવું કહેવું હતું કે ક્ષત્રિય સમાજ તો માફી આપતો સમાજ છે કે જે વાત કરી તો અમે એવું જ કીધું કે અમારું કદાચ બધા રજવાડા અમે દીધા, બધી ઘણી બધી વસ્તુ અમે અમારે વાત કરી વડીલોએ એ છતાં પણ બહેનો દીકરીઓની વાત આવે ત્યારે માફીનું હવે કોઈ આમાં સ્થાન નથી અને બહુ સ્ટેન્ડ પહેલેથી પણ અમારું ક્લિયર હતું. અમે પણ એવું કીધું કે આમાં માફીની કોઈ વાત જ નથી, આનો ચર્ચાનો અવકાશ હોવો જોઈએ બિલકુલ. એટલે એમની પાસે નિર્ણય હવે અમે એવું કીધું કે આ વસ્તુ હવે હાઈકમાન્ડ સુધી લઈ જાઓ, દિલ્હી સુધી લઈ જાઓ અને ત્યાંથી અમને કે ભાઈ આ સમાજનો અવાજ છે. અત્યાર સુધી આપ જોયું હશે કે 90 સંસ્થા અથવા જે પણ આમાં જોડાયેલું હતું કાલે 6 થી 7 લાખ માણસ એટલે હવે આટલી મોટી સંખ્યાનો અવાજ છે કારણ કે આટલા દિવસે આપ જોતા હતા કે ફાટા પડ્યા આ હતું તે બધું એક ચિત્ર હતું. તો અમે બી કીધું કે આ બધાનો છે એટલે આમાં કોઈ સમાધાનની કોઈ વાત જ નથી અને જ્યારે બહેનો દીકરાની અસ્મિતાની વાત હોય ત્યારે સમાધાનની કંઈ ચર્ચા જ નહીં. આગળ શું હવે સંકલન સમિતિ કરશે? જે વાત કરી આપણે એટલે જે કંઈ મળવાની તો સ્વાભાવિક એક બેઠકો મિટિંગો છે કારણ કે અમારી સાથેના જે અમારું મેઇન કોર કમિટી છે અત્યારે જે સભ્યોને બધા બારગામથી પધાર્યા છે તે બેઠક કદાચ અમે હમણાં પણ કરીએ તો સવારે વહેલી કરીએ પણ આમાં મુખ્ય તો જે વાત એ જ છે કે આમાં જો રૂપાલા સાહેબનું ટિકિટ રદ નથી કરવામાં આવતી તો અમારું સ્ટેન્ડ બહુ ક્લિયર હતું કે આપ કદાચ ગમે એને કમળનું ફૂલ મૂકી દો તો પણ અમે એમની સાથે છીએ પણ રૂપાલા સાહેબની સાથે નથી. એટલે એ સ્ટેન્ડ બહુ અમારું ક્લિયર છે. પાર્ટ 2 માટે બી કરન્સી દવે જે વાત કરી કે જે કોઈ અમારા બધા બાકી છે જે કોઈ જગ્યાએ અમારા સંમેલનો એ પૂરા થશે હવે ફળિયા સુધી કહી શકાય કે ત્યાં સુધી એક મતદારોને અમે આ વસ્તુ અવાજ સુધી પહોંચે અમારો અને જે વાત કરી ડિટેલમાં આપણે વધારે અમારી તો નારાજગી પહેલા દિવસથી છે. અમે તો જો નારાજગીનો પ્રશ્ન નથી, આમાં નારાજ ને ખુશીની કોઈ વાત નથી. અમે એમને મને બોલાયા તો બોલાયા સરકાર તરીકે સહયોગ આપો અમારે જવું જોવો. તમારા મનમાં અત્યારે શું લઈને જાવ છો? તમારા મનમાં તમે લઈને શું જાવ છો અત્યારે? અરે ભાઈ અત્યારે એમને વાત મૂકી છે અને એમને અહીંયા ધારણ આવી છે. આ વાત તો પહેલેથી સરકારને ખબર જ છે ને. હા પણ એ પણ પૂછ્યું ને અમે એ પણ કીધું કે ભાઈ તમે આટલા દિવસ થયા અમારું મહાસંમેલન થયું અને તમે અમને બોલાવો છો તો તમે અગાઉથી જો આયોજન કર્યું હોત તો પરિસ્થિતિ કદાચ જુદી બી હોત કારણ કે આમાં માનવ સંવેદનાની વાત છે. એટલે આ પરિસ્થિતિમાં અમે નારાજગીની વાત નથી કરતા, અમે આક્રોશિત તો છીએ જ ને. સમાજનો એક વ્યક્તિ આક્રોશિત એટલે આપી કે તેઓ હાઈકમાન્ડને રજૂઆત કરશે, ક્યાં સુધીમાં કરશે, ક્યાં સુધીમાં તમને વળતો જવાબ આપશે એવી કઈ ચર્ચા થઈ, વાત થઈ? અમે એવું કીધું કે તમે અમને જેમ બને એમ જલ્દી આ વાત કરજો. બાકી અમારી તો જે વાત છે કે પાર્ટ 2 એ પાર્ટ 2 તો અમે કરવાના છે. કાલે ફોર્મ ભરવા જવાના છે 3 વાગ્યા પહેલા એમનું ફોર્મ ભરાઈ. કાલે શું કરશો તમે? અત્યારે 10 મિનિટ પહેલા જ એમને ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલમાં પરસોત્તમ રૂપાલા છે. એટલે સ્વાભાવિક છે કે પાર્ટીનું સ્ટેન્ડ ક્લિયર છે, રૂપાલાને જ રાખવા અને 3 વાગ્યા પહેલા કાલ ફોર્મ ભરી જ દેવાના છે. એ ગણતરી જે એમનું ટ્વીટ છે એના આધારે તો એ અલ્ટિમેટમ 3 વાગ્યા સુધી તમે કહો છો એક તમને જવાબ આપવાનો કે પછી શું થશે એમાં? તમે સમજો અમે હાલ જે વાત કરી છે કે પુરુષોત્તમભાઈની ઉમેદવારી રદ કરવાની આખા સમાજનો નિર્ણય છે. આંદોલન એનું ચાલે છે, એમાં કોઈ ફેરફાર નથી. તો એ લોકો અત્યારે મુખ્યમંત્રી સાથે આયોજન કર્યું હતું તે બેઠકની અંદર જે ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી હતી તે ફોર્મ્યુલા લઈને હાલ જે તમામ જે 36 આગેવાનો